ક્યાં છે રામ? વાલ્મીકી રામાયણમાં અને તુલસીકૃત રામાયણમાં લખેલું છે રામ બહાર જોવાની જરૂર જ નથી. રામ ક્યાં છે? તો કે અંદર બેઠો છે. ભીતર બેઠેલો રામને પેલા તું ઓળખી લેજો. આને ન ઓળખો તો પછી બહાર બધા શું તને દેખાવાના. આપણે મૂર્તિમાં રામને ગોતવા જાય છે. મૂર્તિમાં તો જ રામ દેખાય કે જેને અંદર દેખાય. પેલા અહીંયા ગોતો, પછી સામે ગોતો, પછી મૂર્તિમાં ગોતો. જે વ્યક્તિને અહીંયા રામ ન દેખાણો, માફ કરજો, એને કોઈ દી મંદિરમાં રામ મળવાનો. ત્યાં ખાલી ધક્કા ખાવા જઈએ છીએ આપણે. એટલે ભીતરમાં બેઠેલા રામને પેલા ગોતો, પછી બહાર ગોતજો. અંદર રામ બેઠે છો, અંદર બેઠેલો રામ. અને આમે સાચી વાત છે, એ ભીતરમાં રામ જે દી વયો ગયો, અંદરથી રામ વયો ગયો, પછી બીજા બને બોલવું પડે હો. એટલે અંદર રામ બેઠો છે એટલા માટે આપણે શ્વાસ લઈએ છીએ, હાલી ચાલી શકીએ, જઈએ, ખાઈ પી શકીએ. આ બધું રામ અંદર બેઠો છે તો જ બધું થાય છે.